નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્મેચર રિએક્શન એટલે શું એ સવાલનો જવાબ સમજવાના છે. આર્મેચર રિએક્શન નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે આર્મેચરનું રિએક્શન એટલે કે આર્મેચરમાં જ્યારે કોઈક વસ્તુ વધારવામાં આવે ત્યારે એનું મેઇન સિસ્ટમ ઉપર શું રિએક્શન આવે છે એ આપણે જોવાના છીએ. આર્મેચર ક્યાં હોય છે? આર્મેચર એટલે રોટેટિંગ પાર્ટ, મશીનની અંદર જે પાર્ટ રોટેટ થાય છે એને આપણે આર્મેચર કહીએ છીએ. એટલે આર્મેચર ઉપર તમારા કંડક્ટર લાગેલા હશે. અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે આ તમારું આર્મેચર છે જે રોટેટ થાય છે અને એની ઉપર કંડક્ટર લાગેલા છે. જ્યારે આ આર્મેચર કંડક્ટરમાંથી કરંટ તમે ફ્લો કરો છો, વધારે, ઓછો કરંટમાં વાંધો નથી, પણ જ્યારે તમે વધારે કરંટ ફ્લો કરો છો તો જ્યાં કરંટ હોય ત્યાં ફ્લક્સ પ્રોડ્યુસ થાય અને જ્યાં ફ્લક્સ હોય ત્યાં કરંટ હોય છે. આ નિયમ અનુસાર જ્યારે તમે આર્મેચર કંડક્ટરમાં કરંટ વધારો છો ત્યારે એની આજુબાજુ પણ ફ્લક્સ ડેવલપ થાય છે અને આ ફ્લક્સ તમારા મેઇન ફ્લક્સ ઉપર જે અસર કરે છે એને આર્મેચર રિએક્શન કહેવાય છે. મેઇન ફ્લક્સ કયો હતો? જે નોર્થ પોલમાંથી ફ્લક્સની લાઈન નીકળી અને સાઉથ પોલમાં જાય છે, આ છે તમારો મેઇન ફ્લક્સ. તો આ મેઇન ફ્લક્સ ઉપર આર્મેચરના ફ્લક્સની જે અસર છે એને આપણે આર્મેચર રિએક્શન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જો ગુજરાતીમાં વાંચીએ તો આર્મેચર કરંટના કારણે ઉત્પન્ન થતા આર્મેચર ફ્લક્સની મુખ્ય ફ્લક્સ એટલે કે મેઇન ફ્લક્સના ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી પર થતી અસરને આર્મેચર રિએક્શન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આર્મેચર ફ્લક્સની મુખ્ય ફ્લક્સની ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી પર થતી અસરને આર્મેચર રિએક્શન કહેવામાં આવે છે. એટલે એક વાત આપણને ક્લિયર થઈ ગઈ કે જો આર્મેચરમાં કરંટ વધારે હશે જે કન્ડિશનમાં, એ વખતે આર્મેચર ફ્લક્સ વધવાને લીધે એ કોઈક અસર કરતો હશે મેઇન ફ્લક્સ ઉપર, જેને આપણે આર્મેચર રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો કઈ અસર કરે છે? તો મેઇનલી આર્મેચર રિએક્શન એટલે કે આર્મેચર જે ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સ ઉપર એની બે અસર થાય છે. પહેલી અસરનું નામ છે ડીમેગ્નેટાઇઝિંગ અસર. ડીમેગ્નેટાઇઝિંગ નામ જ સજેસ્ટ કરે છે કે ભાઈ મેગ્નેટાઇઝિંગ એટલે તમારો ફ્લક્સ વધે, જ્યારે ડીમેગ્નેટાઇઝિંગ એટલે ફ્લક્સની વેલ્યુ ઘટે. એટલે આને કારણે એટલે કે આર્મેચર રિએક્શનના કારણે મેઇન ફ્લક્સમાં ઘટાડો થાય છે. અને બીજી અસર છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ અસર, એટલે કે તેના કારણે મુખ્ય ફ્લક્સ અસ્તવ્યસ્ત થાય છે. અને આની અંદર પણ થોડુંક પહેલાં બેઝિક જોઈ લઈએ કે આર્મેચર રિએક્શનને સમજવા માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક જીએનએ કરીને છે, જીએનએ કરીને લાઈન, જેને આપણે જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ તરીકે ઓળખીએ છીએ અને તે પોલ અક્ષિસને લંબ હોય છે એટલે કે પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી એંગલ ઉપર હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પોલ નોર્થ અને સાઉથ પોલ છે. તો તમારા આ જે પોલની પોઝિશન છે, પોલની પોઝિશન તમારી કેવી છે? તો કે એ હોરિઝોન્ટલ છે. તો આને 90 ડિગ્રી ઉપર તમે જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ એટલે જે જીએનએ તરીકે ઓળખાય છે એને આપણે કન્સિડર કરીએ છીએ. એવી જ રીતે બીજું આવે છે MNA એટલે કે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ. તો મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ એ ફિલ્ડ એક્સિસને લંબ હોય છે એટલે કે પેરેલલ, અને હંમેશા આપણા જે બ્રશ છે એ MNA પર હોય છે. એટલે અહીંયા જો તમે જુઓ તો આ તમારી ફ્લક્સની લાઈન અત્યારે હોરિઝોન્ટલ છે, એના ઉપર એની 90 ડિગ્રી લઈએ, લંબ લઈએ તો અહીંયા તમારા મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ કહેવાશે. અને આ જ એક્સિસ ઉપર આપણે બ્રશ મૂકીએ છીએ જેથી કરીને આપણને સ્પાર્કલેસ કોમ્યુટેશનની પ્રોસેસ મળે. હવે અત્યારે પહેલી ફિગર જો તમારે, કારણ કે એક્ઝામમાં આ ફિગર ખાસ ડ્રો કરવાની હોય છે એટલે આ ત્રણ ફિગર ધ્યાનથી સમજી લો. પહેલી ફિગરમાં આપણે નોર્થ પોલ સાઉથ પોલ દેખાડ્યો છે અને એમાં ખાલી ફિલ્ડનો ફ્લક્સ દેખાડ્યો છે, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને લીધે જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એની ડાયરેક્શન દેખાડી છે નોર્થ પોલથી સાઉથ પોલની અંદર. બીજી ફિગરમાં આપણે ખાલી આર્મેચર ફ્લક્સને ડ્રો કર્યો છે. એટલે અહીંયા તમે જુઓ તો આ ક્રોસ છે અને અહીંયા આપણે ડોટ દેખાડ્યો છે, એટલે કે નોર્થ પોલ સાઈડ ક્રોસ અને સાઉથ સાઈડના પોલમાં ડોટ દેખાડ્યો છે. ડોટ એટલે કે કરંટ એમાંથી બહાર નીકળે છે
અને ક્રોસ એટલે કે એમાં કરંટ અંદર જાય છે. હવે ફ્લેમિંગના રાઈટ હેન્ડ રૂલ પ્રમાણે તમારો જે અંગૂઠો છે એ કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે અને આંગળી જે છે આ તમારી ફ્લક્સની ડાયરેક્શન દેખાડે છે. એટલે તમે જુઓ તો અહીંયા જે ક્રોસ છે ત્યાં તમને આ રીતે ક્લોકવાઇઝ ફ્લક્સ જોવા મળશે, અહીંયા ક્લોકવાઇઝ, અને ડોટ જે છે ત્યાં એન્ટી ક્લોકવાઇઝ ફ્લક્સ જોવા મળશે. એટલે ધ્યાનથી સમજીએ તો અહીંયા ઉપર ફ્લક્સની ડાયરેક્શન અને આર્મેચરના ફ્લક્સની ડાયરેક્શન બંને સેમ જ છે. એટલે વધારે ફ્લક્સ બધો ઉપરની બાજુ જશે, નોર્થ પોલ સાઈડ, અને નીચે નોર્થ પોલ આગળ આર્મેચર ફ્લક્સની ડાયરેક્શન બહાર નીકળતી છે, જ્યારે ફિલ્ડ ફ્લક્સની ડાયરેક્શન અંદર જતા છે. એટલે નીચેની સાઈડે ફ્લક્સ ઘટે છે. સેમ એવી રીતે સાઉથ પોલ સાઈડ જે ઉપરની સાઈડ છે એ ફ્લક્સ મેઇન ફ્લક્સને ઓપોઝ કરે છે. એટલે ઉપરની સાઈડ ફ્લક્સ ઓછો અને નીચેની સાઈડ ફ્લક્સ વધારે છે. તો પહેલાં જે ફિલ્ડ ફ્લક્સની ડાયરેક્શન આવી રીતે સ્ટ્રેટ હતી એની જગ્યાએ આર્મેચર રિએક્શનને લીધે હવે ફ્લક્સની ડાયરેક્શન કેવી થઈ જાય છે? આવી રીતે આ ક્રોસમાં થઈ જાય છે. તો જીએનની પોઝિશન તો તમારી સેમ જ રહેશે, પણ મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ હશે એ હવે કેવા થઈ જાય છે? એ તમારું અહીંયાથી શિફ્ટ થઈ જાય છે. અને કઈ ડાયરેક્શનમાં શિફ્ટ થશે? તો કે મોટરની જે રોટેશનની ડાયરેક્શન હોય એની અંદર તમારું એમએનએ જે છે એ શિફ્ટ થઈ જાય છે. અને એટલા માટે એની અંદર સ્પાર્કિંગના પ્રોબ્લેમ રહે છે. તો આ ફિગર તમારે ખાસ મેન્શન કરવાની છે આર્મેચર રિએક્શનવાળી. આર્મેચર રિએક્શનના બીજા પણ ડિસએડવાન્ટેજ છે કે બે ફ્લક્સ ભેગા થાય છે તો ફ્લક્સ ડેન્સિટી વધી જાય છે. આપણને ખ્યાલ છે કે આયન લોસની ફોર્મ્યુલામાં બંને ફોર્મ્યુલા એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસ બંનેમાં જો ફ્લક્સ ડેન્સિટી વધે તો તમારો આયન લોસ જે છે એડી કરંટ અને હિસ્ટેરિસિસ વધવાને લીધે ઓવરઓલ આયન લોસની વેલ્યુ પણ વધી જાય છે. તો આર્મેચર રિએક્શનને લીધે એક તો આયન લોસની વેલ્યુ વધી જાય છે, બીજું કે તમારો ઓવરઓલ ફ્લક્સ ઘટવાને લીધે જે ઈએમએફ પ્રોડ્યુસ થતો હોય છે એ ઓછો થઈ જાય છે, અને તમારો ફ્લક્સ યુનિફોર્મ વહેંચાવાની જગ્યાએ આવી રીતે ક્રોસ મેગ્નેટાઇઝ પણ થઈ જાય છે, જેને લીધે તમારો મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ પોતાની જગ્યાએથી થીટા એંગલથી શિફ્ટ થઈ જાય છે. તો આ ઇફેક્ટને દૂર કઈ રીતે કરવી? તો જ્યારે મેઇન ફ્લક્સમાં ઘટાડો થાય છે તો તમે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર વધારાના એમ્પિયર ટર્ન્સ જોડો, એટલે કે વધારાના આંટા અહીંયા વીંટાળો તો તમને વધારે એમ્પિયર ટર્ન્સ મળે, એટલે વધારે ફ્લક્સ મળશે. તો એવી રીતે તમે જે ફ્લક્સમાં ઘટાડો થાય છે એ ઇફેક્ટને રિડ્યુસ કરી શકો છો. બીજું, તમે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ એટલે કે આર્મેચરના સિરીઝમાં તમે પોલ ઉપર એક વાઇન્ડિંગ મૂકો છો કે જે આર્મેચરના ફ્લક્સને દૂર કરે, અને એવી રીતે તમે આ મેઇન ફ્લક્સને સરખો રાખી શકો છો. તો આ હતું આર્મેચર રિએક્શન. એટલે જ્યારે પણ તમને આર્મેચર રિએક્શન પૂછાય તો તમને આર્મેચર રિએક્શનની આ બે અસર ખાસ ખબર હોવી જોઈએ, અને આ ત્રણ ફિગર સમજાવતા આવડવી જોઈએ કે પહેલામાં એકલો મેઇન ફિલ્ડ ફ્લક્સ છે, બીજામાં એકલો આર્મેચર રિએક્શન છે, અને ત્રીજામાં બંને ભેગા કરીએ તો એની ઇફેક્ટને લીધે જે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ શિફ્ટ થાય છે એ દેખાડવામાં આવ્યું છે. તમારે એની બંને અસર લખવાની છે કે એ ડીમેગ્નેટાઇઝ કરે છે અને ક્રોસ મેગ્નેટાઇઝ કરે છે. ડીમેગ્નેટાઇઝ અસર શું છે? ફ્લક્સ ઘટાડે છે. તો એની ઇફેક્ટ દૂર કરવા માટે તમે ફિલ્ડ વાઇન્ડિંગમાં વધારાના એમ્પિયર ટર્ન્સ જોડી શકો. ક્રોસ મેગ્નેટાઇઝિંગ તો એ મુખ્ય ફ્લક્સ જે અસ્તવ્યસ્ત થાય છે એના માટે તમે આર્મેચરના ફ્લક્સને દૂર કરવા માટે પોલ ઉપર આર્મેચરની સિરીઝમાં જ કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ યુઝ કરી દો કે જે આર્મેચરના ફ્લક્સને કટ કરી દે, તો તમે આ ઇફેક્ટને દૂર કરી શકો છો. તો હોપ કે તમને આર્મેચર રિએક્શન ખ્યાલ આવી ગયો હશે અને કઈ રીતે એક્ઝામમાં લખવાનું એ પણ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.